આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ અને એકદમ ટેસ્ટી એવું ચોરી અને રીંગણનું શાક. એના માટે મેં અહીંયા રીંગણને આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે અને ચોરીને પણ મેં આ રીતે સમારી લીધી છે. અહીંયા મેં દેશી ચોરી લીધી છે, તમે કોઈ પણ ચોરી લઈ શકો છો. અને આ રીતે કૂણી હતી એને મેં કાપી લીધી છે અને દાણાવાળી હતી એને આ રીતે દાણા ફોલી લીધા છે. અને સરસ આ રીતે આપણે પાણીમાં રાખવાનું છે જેથી કરીને આપણું રીંગણ કાળું ના થઈ જાય. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે. મેં લસણની ચટણી બનાવી છે, એમાં આપણે બધા મસાલા કરી દીધા છે. ધાણા જીરું, હળદર, મીઠું અને લાલ મરચું લીધું છે. મેં અહીંયા મોળું મરચું લીધું છે. તમે તમારી ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું નાખી શકો છો. આ શાક એકદમ સિમ્પલ રીતે બને છે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો ચાલો આપણે ફટાફટ શાકનો વઘાર કરી લઈએ. આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને એમાં મેં 1.5 પાવરું તેલ નાખ્યું છે. તેલ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું તમે કરી શકો છો. અને તેલ સરસ ગરમ થાય એટલે આપણે જે લસણની ચટણી બનાવીને રાખી છે એ નાખી દઈશું. અને સરસ આપણે સાતળી લેવાની છે તેલ છૂટું ના પડે ત્યાં સુધી. અને આપણે બધા મસાલા ચટણીની અંદર કરેલા છે એટલે આપણે બીજા કોઈ મસાલા કરવાના નથી. આ શાક એકદમ સિમ્પલ રીતે બને છે પણ ટેસ્ટમાં એટલું બધું મસ્ત લાગે છે કે તમે જો એક વખત બનાવશો તો પછી વારંવાર આ રીતે ચોરી અને રીંગણનું શાક બનાવશો. તમે જોઈ શકો છો કે આપણા મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે ટામેટું કટ કરીને રાખ્યું છે ટામેટું આપણે આમાં નાખી દઈશું, સાતડી લઈશું. તો આપણા ટામેટા પણ આપણે સરસ સાતડી લીધા છે. તો હવે આપણે જે રીંગણ અને ચોરી કટ કરીને રાખ્યા છે એ આપણે આમાં નાખી દઈશું. ને બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. શાક સરસ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે. હવે આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. મારે અહીંયા થોડો એવો રસો રાખવાનો છે એટલે મેં 1 ગ્લાસ પાણી નાખ્યું છે. તમારે જો રસો ના રાખવો હોય તો ખાલી શાક ચડે એટલું જ પાણી નાખવાનું છે. હવે ઢાંકી અને આપણે શાકને ચડવા દઈશું. 15 થી 20 મિનિટ જેટલું લાગશે શાકને ચડતા. 20 મિનિટ જેવું થયું છે અને આપણે શાક ખોલીને ચેક કરી લીધું છે. એકદમ સરસ આપણું શાક ચડી ગયું છે, તમે જોઈ શકો છો. ને કેટલો સરસ કલર આવ્યો છે. અને આપણે રીંગણને ચડતા વાર નથી લાગતી, ચોરીને ચડતા વાર લાગે છે એટલે આપણે ચોરીનો દાણો ચેક કરીશું કે ચડ્યો કે નહીં. પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચડી ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું, લીલા ધાણા નાખીશું ને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. તમે બાજરીના રોટલા સાથે, રોટલી સાથે સર્વ કરી શકો છો. બહુ જ મસ્ત લાગે છે. અને તમે શું ક્યારે રીંગણ અને ચોરીનું શાક કર્યું છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. જો તમે રીંગણ નાખીને ચોરીનું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવજો. તૈયાર છે આપણું એકદમ તીખું, તમતમતું અને એકદમ સિમ્પલ રીતે ચોરી અને રીંગણનું શાક, જે બહુ જ મસ્ત લાગે છે. જો જમવામાં શું બનાવવું એ શાક કંઈ સમજાતું ન હોય તો તમે આ રીતે એક વખત ચોરી અને રીંગણનું શાક જરૂરથી બનાવજો. ઘરમાં તમારા બધાને બહુ જ પસંદ આવશે. આ એટલું બધું ટેસ્ટી લાગે છે અને આપણે એકદમ સિમ્પલ રીતે બનાવ્યું છે. અને આવી એકદમ સિમ્પલ રેસીપી જોવી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો રેસીપી ગમે તો લાઇક, શેર, જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.